રાજુભાઈ, અહીંયા આસપાસ કેટલા પ્લાન્ટ આવેલા છે ખાનગી કંપનીઓના? કેટલી કંપનીઓ છે અને આ કેટલા ગામોને નુકસાન છે આ પાણીથી? કેમ કે ચોમાસામાં તો આ પાણી ફેલાઈને કેટલા ગામો સુધી જતું હશે, તો એનો મતલબ કે આ કેમિકલવાળું પાણી પૂરની સાથે સાથે મોટા ભાગની જમીનોને અસર કરે છે. બેન, પહેલાં તો તમારો આભાર કે તમે ખેડૂતોનો અવાજ લઈ અને ગામડે ગામડે ફરો છો. ખરેખર ગર્વની વાત કહેવાય કે તમે એક વાત સરસ કરી. અમારી ગામની પાછળ લગભગ 300 થી 350 કંપનીઓ છે. એની અંદર મોરૈયા, પરવાળા, સરી, મટોડા, લોદરિયાલ, દરણ, જુવાલ અને સાકોડ આટલા ગામ આ કેમિકલના પાણીની અંદર 17 જેવા ગામ બેન આવી જશે. આ બધા ગામ આની અંદર આવરી લીધા છે. તમે જુઓ, આ જૂન મહિનાની અંદર તો તમે કીધું નદીનું પાણી સુકાઈ ગયું. અત્યારે ફતેવાડી કેનાલનો અમારો ગામનો સમાવેશ છે. ફતેવાડી કેનાલો બિલકુલ બંધ છે, તો પાણી નથી. વરસાદ થયો એ પણ તમને ખબર છે. તો આટલું બધું આ પાણી ઉનાળાની અંદર આ પાણી આવ્યું ક્યાંથી? આ પાણી ઓનલી વલ કંપનીઓનું પાણી છે અને એ પણ કેમિકલ દૂષિત પાણી. આ પાણીના લીધેથી અમારા ગામની જમીન તો બગડી પણ ગામના બાળકોનું સ્વાસ્થ્ય પણ બગડ્યું. આ અમારું આ રામપુરા પેટાપુરા અમારું ગામ છે બેન. એમની હૃદયની વાત ના કરે, એમની વાત હું કરું. આ ગામની પરિસ્થિતિ જોઈને તેમના દીકરાઓની સગાઈ કરવા પણ કોઈ તૈયાર થતું નથી ત્યાં આગળ. આવી પરિસ્થિતિ પણ અમારી થઈ છે. અને વધારે ના કહેતા બેન, જો આ તાત્કાલિક ધોરણે જો આ નિકાલ નહીં થાય આ પાણીનો, તો અમારી જમીનનું બંજર થશે, તો એ સ્થિતિ અમારા ગામની પણ થશે. એટલે અમે એવું કહીએ છીએ સરકાર, અને આ સરકાર નથી, આ તો હિટલર શાસન બેન ચાલે છે. કે અમારી બાજુનું ગામ દરણ ગામ છે, ત્યાં કણ પાણીનો નિકાલ કરવા માટે આટલું બધું સંઘર્ષ એ ખેડૂતોને કરવું પડશે. ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટ મેકવું પડશે. અને અમે તો રજૂઆત કરી છે કે અમારા પાણીનો નિકાલ કરો. તો કંપનીનો નિકાલ કરવા માટે તમે એગ્રી છો, તો ખેડૂતોનો નિકાલ કરવા માટે કેમ નહીં? જો ખેડૂત સક્ષમ હશે તો સરકાર સક્ષમ થશે અને દેશ સક્ષમ થશે. આપણો કૃષિ પ્રધાન ભારત દેશ છે, તો કૃષિ નિષ્ફળ થઈ જશે તો બીજો સક્ષમ કઈ રીતે થશે? ભાઈ વાત કરી, હવે તો મને એમ થાય જમીન બચાવો એમ એક ખાલી હવે વીજ લાઈન નહીં, પાઇપલાઇન નહીં, તમે હવે ખેડૂતોને એક જ વસ્તુ રહી છે કહેવાની, જમીન બચાવો કોઈ પણ ભોગે. કેમ કે જ્યાં જોઈએ ત્યાં જમીનને જ નુકસાન, માટી મરે છે. આ શબ્દ એટલા માટે વાપરું છું, ખરેખર જમીન મરે છે, જમીનનું મૃત્યુ થાય છે. એ મસ્ત મોટી પાઇપલાઇનોના કારણે, એ મસ્ત મોટી ખાનગી કંપનીઓની વીજ લાઇનના કારણે, અને એનાથી એ વિશેષ જે આપણે અવગણી રહ્યા છીએ, કેટલાય વર્ષોથી ચાલે છે, એ આવી કેમિકલવાળી કંપનીઓ જે જમીનના એક મૂળ સુધી એ કેમિકલ ભળવા માંડ્યું છે. જમીનના માટીના એક કણમાં કેમિકલ ભળી ગયું છે. કેમ કે આ બધું પાણી આપણે એમ કહીએ અત્યારે હાલો ભાઈ સીમિત એટલા ખેતરો પૂરતું છે, પણ ચોમાસામાં તો આ પૂર સાથે ધોવાઈને જતું હશે ને પાણી કેટલી જમીનો સુધી, જ્યાં સુધી દરિયા સુધી નહીં પહોંચતું હોય ત્યાં સુધીમાં કેટલી જમીનો આવતી હશે. તો એ બધા ખેતરોને કેટલું નુકસાન કરે છે. એ ભાઈ કહે છે 18 ગામનો પ્રશ્ન છે, પણ મને એવું લાગે જ્યાં સુધી દરિયો ના આવી જાય ત્યાં સુધી આ કેમિકલ ફેલાતું જાતું હશે આ બધા ગામોમાંથી પસાર થઈને. તો જમીનને આપણે ભરખી રહ્યા છીએ, જમીનને કોરીને ખાઈએ છીએ, એમાં ઝેર ભેળવી રહ્યા છીએ, આપણે બરબાદી તરફ જઈ રહ્યા છીએ. આપણી પાસે હજી એ સમય છે સુધરવાનો, સમજવાનો. જો મસ્ત મોટી પાઇપલાઇનો પસાર થતી હોય ગ્રેનેજ પસાર કરવા માટે, તો આ કેમિકલો માટે કેમ નહીં? વિચારવા જેવી બાબત છે ને. જો વીજ લાઈનો ખેતરોમાંથી પસાર થઈ જતી હોય, તો આ ખેતરોમાંથી ગંદુ પાણી પાઇપલાઇન દ્વારા કેમ પસાર નથી થઈ શકતું? જો ખાનગી કંપનીઓને એટલી છાવર મારવામાં આવે છે, તો ખેડૂતોની જમીનો કેમ બચાવવામાં નથી આવતી? આ બધાય પ્રશ્નો વિશે વિચારવા જેવું છે, કોઈ મજાકની વાત નથી કે મેં બસ બોલીને રિપોર્ટિંગ કરી દીધું અને તમે સાંભળીને વિડીયો જોઈને નીકળી ગયા. અહીંયા ઉતારવાની વાત છે, કેમ કે આના પરિસ્થિતિ રહી તો ધીમે કોઈ જમીન કોરી નહીં બચે. અને તમે વિચારો, આમાં ડાંગર પાકતો હશે તો કેવો પાકતો હશે? કેમિકલવાળા પાણીમાં જે ડાંગર પાકતો હશે, તો એ ડાંગરના એક તત્વમાં કેમિકલ બેઠું હશે, અને એ ખાનારા માણસોની સ્થિતિ શું થતી હશે? ખેડૂતોનો વાંક નથી આમાં, એ ખાનગી કંપનીઓનો વાંક છે કે જે આમ કેમિકલ ખુલ્લે આમ છોડી રહી છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, અમદાવાદ નજીક સાણંદથી.